રહેજો તૈયાર કારણ કે ઉત્તરાયણે પતંગને નહીં મારવા પડે ઠુમકા। ઉત્તરાયણના પવનને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પતંગ રસિયાઓને ઉત્તરાયણમાં પડી જશે મોજ। તો આ વખતે ઉત્તરાયણને સારો પવન રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓની ફરિયાદ હોય છે કે ઉત્તરાયણના દિવસે સારો જે પવન હોય છે તે નથી હોતો, વાસી ઉત્તરાયણ હોય છે, માટે એ દિવસની રજા ક્યાંક બાતલ જતી હોય છે, પરંતુ આ વખતે સારો પવન રહેવાની આગાહી કરાઈ છે। મહેસાણામાં લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ પવનની ગતિ 8 કિલોમીટર, અમદાવાદમાં 7 કિલોમીટર, ગાંધીનગરમાં 7 કિલોમીટર, હિંમતનગરમાં 8 કિલોમીટર, વિરંગામાં 8 કિલોમીટર, સુરેન્દ્રનગરમાં 8 કિલોમીટર, ભાવનગરમાં 10 કિલોમીટર, મહુવામાં 9 કિલોમીટર, જૂનાગઢમાં 9 કિલોમીટર, પોરબંદરમાં 14 કિલોમીટર, જામનગરમાં 7 કિલોમીટર અને સુરતમાં 11 કિલોમીટરની શક્યતા રહેશે। પરંતુ રાત્રે પવનની ગતિ ક્યારેક મંદ પડી જવાની શક્યતા રહેશે। सीजन में पहली बार कातिल ठंडी की संभावना व्यक्त कराई है। हवामान निष्णात अथरेया शेट्टीए एटलुं ज नहीं परंतु राज्य में एटले के गुजरात में बरफ जामे एवी ठंडी की आगाही है। मोटा भागना विस्तार में कड़कड़ती ठंडी पड़शे। सौराष्ट्र कच्छना केटलाक विस्तारों में खूब ठंडी की संभावना है। तो मंगलवार रात्रे कच्छ थी शुरू थशे मजबूत ठंडीनो राउंड। 2-3 दिन में काफ़ी ज़्यादा संभावना है कि जो कच्छ के ग्रामीण इलाके हैं और कच्छ के कुछ इलाकों में लगभग 0 तक तापमान पहुंच सकता है, क्योंकि 3 डिग्री तक तो गिर चुका है और अभी फिर से और ठंड बढ़ने वाली है, तो 0 तक एक आध जगह पे तो ज़रूर पहुंच सकता है। और ज़्यादातर ये कच्छ में देखने मिलेगा, लेकिन हल्की सी संभावना भी है कि जो मोरबी और राजकोट के जो आसपास के इलाके हैं कच्छ के, वहाँ के कुछ जगहों में शायद 1 डिग्री या 2 डिग्री तक भी कुछ ग्रामीण इलाकों में पहुंच सकती है। तो आ तरफ पश्चिम सौराष्ट्र में पण कड़कड़ती ठंडी पड़वानुं अनुमान लगावायुं छे। अथरेया शेट्टीए कह्युं छे, तेओए जणाव्युं छे के कच्छना ग्राम्यमां 0 सुधी पहोंची शके छे तापमान અને કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। એટલું જ નહીં, અનેક જિલ્લામાં 10 થી નીચે પહોંચી શકે છે તાપમાન, જ્યારે કે ગુરુવારે चरम सीमा पर ठंडी हशे। उत्तर पश्चिमी दिशा से काफ़ी ठंडी और सूखी हवाएं बह रही है गुजरात में, और आज भले ही थोड़ी तापमान में बढ़ोतरी हुई है पिछले कुछ दिन के मुकाबले, लेकिन हम देखेंगे कि अगले खास करके कल रात से फिर से और बुधवार और गुरुवार खास करके काफ़ी ज़्यादा ठंड वापस बढ़ने वाली है गुजरात में, और कई इलाकों में सिंगल डिजिट तक तापमान जाने की उम्मीद है। રાજકોટના કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે અને તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ। ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે। નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો અને લોકો આક્ષેપ કરી રહ્યા છે। તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નથી થતી અને આ પ્રકારના આક્ષેપ लाग्या છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે। પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન છે। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ, અને જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, ભાદર નદી બની ગઈ છે પ્રદૂષિત? बिल्कुल ચોક્કસ સર્જ્યા। વારંવાર આ વિવાદમાં ભાદર નદી આવતી હોય છે। જેતપુરના પ્રદૂષણ માફિયા બન્યા છે બેફામ। કેરાડી અને લુણાગિયા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી આખી પ્રદૂષિત બની છે। ભાદર નદીના કાશ્મીર જેવો આજ તો નજારો દ્રશ્યો પર જોવા મળી રહ્યો છે કે ભાદર નદીના કેમિકલમાં આખું ઢકાઈને ફીના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભાદર નદી કેમિકલ મુક્ત પાણી છોડવા માટે આવતું હોવાનો ખેડૂતોનો, હાલ લોકોનો બી આક્ષેપ છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી હોવાની ખેડૂતોનો અને લોકોનો આક્ષેપ છે કે દર વર્ષ જેમ આ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદર નદીમાં જોડતા હોવાનો આક્ષેપ છે। કેટલાક કેમિકલ માફિયા દ્વારા તો પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવતો। ભાદર નદી કાશ્મીર જેવો નજારો તથા આસપાસના ખેડૂતો પાકને નુકસાનની ભીતિ બી સેવાઈ રહી છે। જે રીતે પ્રદૂષિત પાણીથી જીવ અને જે પક્ષીઓ છે તે નુકસાન થતા ખેતી જમીનો છે તે સંધ્યા બંજર બની જતી હોય છે। જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે
કે અમે અમારે વાવેતર કરવા માટે અત્યારે તકલીફનો સામનો કરવો પડે છે. એક બાજુ તો કમોસમી વરસાદ હોય, બીજી બાજુ આ લાલ પાણી આવતું હોય, તેને લઈને પ્રદૂષિત લઈને જે જમીનો છે તે બંજર બની જતી હોય છે. અનેક વાર જીપીજીબીને રજૂઆત કરવા છતાં માત્ર સેમ્પલ લેવામાં આવે છે, પણ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે. જી મુનાફ, સવાલ એ જ છે કે આ પાણીને ગંદુ કોણ કરી રહ્યું છે? શું ત્યાં સુધી તંત્ર નથી પહોંચી શક્યું? તેમને નથી ખબર કે આ ક્યાંથી આ ગંદુ પાણી આવી રહ્યું છે? નદીમાં ફીણના ગોટે ગોટા કેમ દેખાઈ રહ્યા છે? નદીને પ્રદૂષિત કરવાનો હક કોણે આપ્યો? બિલકુલ સંધ્યા, જે રીતે ટેન્કર દ્વારા, માફિયા દ્વારા જે પાણી નદીમાં, જે ભાદર નદીમાં ઠલાવવામાં આવે છે, તેને લઈને અમુક માફિયા દ્વારા આ કારસ્તાન કરવામાં આવે છે, છતાં એની પર કોઈ જાતની રોક લગાવવામાં આવતી નથી. અને આ પાણીથી જમીનોને નુકસાન તો ઠીક, જે પશુ પક્ષીઓ છે તેને બી પણ નુકસાન થતું હોય છે. અમુક એવી બીમારીઓ થતી હોય છે, એ ચામડીના દર્દો કે કેન્સર જેવી બીમારી, ભયાનક બીમારીઓ થતી હોય, છતાં જીપીસીબી કેમ કાગળ ઉપર માત્ર કામ કરી રહી છે અને માત્ર સેમ્પલ લઈ અને ખાલી સંતોષ મારવામાં આવે છે. લોકો ક્યારે આ મુક્તિ થશે આ પ્રદૂષિત પાણીથી? ભાદર લોકો એવું કહી રહ્યા છે. જી, આપનો આભાર.